બનાસકાંઠા જિલ્લા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સમાજના લોકોને અપીલ કરતા કહ્યું કે જે અંધશ્રદ્ધા ફેલાવે છે આ લોકો જોડે અને તેમની બાધાઓ ન રાખવી જોઈએ. અને જેને લઈને પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામના એક ભુવાએ પ્રતિક્રિયા આપી હતી. આ પ્રતિક્રિયાને લઈને સમાજમાં રોષ વ્યક્ત થયો છે. જોકે ગામના જે લોકો હતા આ લોકો સહિત ઠાકોર સમાજના લોકો આ ભુવાના ઘરે પહોંચ્યા હતા અને ભુવાના ઘરે પહોંચતા આખરે જોવા જેવી થઈ હતી. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર એક સમાજની બેઠક મળી હતી। આ બેઠકમાં લોકોને અપીલ કરતાં કહ્યું કે અંધશ્રદ્ધામાં ન જોડાવવું જોઈએ, કારણ કે અંધશ્રદ્ધાને લઈને અનેક લોકો બેઘર બને છે, અનેક ઘરો દેવાદાર બને છે। જો કે આજે જ્ઞાનીબેન ઠાકોરનું જે નિવેદન છે આ નિવેદન વાયરલ થતાની સાથે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામના જે ભુવાજી છે ભુવાજીએ પ્રતિક્રિયા આપી હતી અને તેમને કહ્યું હતું કે આ વખતે હું નામ લેતો નથી, પરંતુ આવતી વખતે હું નામ સાથે તેમને કહીશ અને મારી જોડે 5000થી વધુ બાધાઓ ચાલે છે અને આ બાધાઓ મેં અનેક લોકોના જે દુઃખ હતા દુઃખ મટાડ્યા છે અને આ દુઃખ ડૉક્ટરો પણ મટાડી શકે તેમ નથી। આવું નિવેદન આપતાની સાથે સમાજમાં આક્રોશ વ્યક્ત થયો અને આખરે જે સમાજના લોકો હતા આ લોકો જે મુના ગામ હતું મુના ગામે પહોંચ્યા હતા અને મુના ગામે પહોંચતાની સાથે ભુવાના જે માણસો હતા એ માણસો અને ઠાકોર સમાજના માણસો વચ્ચે બબાલ થઈ હતી। એટલી હદે બબાલ થઈ કે જે ભુવા હતા ભુવાને પોલીસ બોલાવવી પડી હતી અને આખરે મામલો શાંત પાડ્યો હતો। જોકે આ તમામ બાબતને લઈને ઠાકોર સમાજના આગેવાન રાયકણજી ઠાકોર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને ત્યાં અમે ગયેલા। ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો કે 5000 બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડ્યા છે, અડકવા મટાડ્યા છે, આવા બધા એ દાવા કરતો હતો। એટલે અમે લોકોએ ત્યાં ગયા। મોટાભાગે ઠાકોર સમાજ આ અંધશ્રદ્ધામાં અને વહેમમાં ફસાયેલો છે, તો એને બહાર કાઢવા માટે અમારા યુવાનો દ્વારા અમે એક મુહિમ ચલાવીએ છીએ અને મુહિમના ભાગરૂપે અમે ત્યાં ગયેલા। ભુવો હતો ત્યાં, અરવિંદ ભુવોને એને મળ્યા, એની સાથે અમે વાતચીત કરતા હતા અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા। અમે 4 માણસો હતા અને એ લોકો 100 માણસો હતા। અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા, સેફ કર્યા અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો, ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતાં ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા। હજારોની સંખ્યામાં મુના ગામે આવ્યા અને ત્યારબાદ ભુવો ઘરમાં સંતાઈ ગયો હતો અને પછી પોલીસ પણ આવી। પોલીસે થોડી દરમિયાનગીરી કરી, અમને વિનંતી કરી કે આ ચેપ્ટરને પૂરું કરો અને ભુવો માફી માગવા તૈયાર છે તમારી। ત્યારે એ ભુવોની જોડે અમને લઈ ગયા। ભુવે કીધું કે હું માફી માગું છું, જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે, એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ અને આજે હું પણ માફી માગું છું, પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો। હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું। અમારી જે એક્ટિવિટી છે તે કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી। અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે, એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે અને પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે, જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું। જનતા રેડ કરવી પડે તો પણ કરશું અને મારે તમામ યુવાનો સાથે વાત પણ થઈ છે અને તમામ આવનારા સમયમાં અમે એક શિડ્યુલ બનાવીને અલગ અલગ વિસ્તારોની અંદર આ કામ કરવાના છીએ અને ચોક્કસ આ મુહિમની અંદર અમે સફળ થઈશું એવી અમને આશા છે। તમે જો તે પ્રકારે ઠાકોર સમાજના આગેવાન રાયકણજી ઠાકોરે કહ્યું કે અંધશ્રદ્ધા એ લોકોને ગેરમાર્ગે દોરે છે અને અંધશ્રદ્ધા થકી અનેક પ્રકારના જે ખર્ચા છે લોકોને ખર્ચા થાય છે, કારણ કે આ ભુવાઓ છે, ભુવાઓ અનેક પ્રકારની બાધાઓ આપતા હોય છે અને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે। ત્યારે આ તમામ બાબતને લઈને જે ભુવા છે એ ભુવા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। માતાજી, મારું નામ છે અરવિંદ ભુવાજી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, મુના ગામ। જે કોઈ કાલે
વાત થઈ આમાં વાત એવી છે હકીકતમાં કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે હું ખાટલામાં સૂતો હતો. એ લોકો મારી જોડે આવ્યા એટલે મેં 2 છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આલો, ચા પાણી કરાવો. પછી એમને મને અમુક પ્રશ્ન પૂછ્યા, બરોબર. એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે. પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિશ્વાએ અમારી તકલીફ માતાજીની મટે છે અને અમે શ્રદ્ધા વિશ્વાએ આવીએ છીએ. એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો. એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી. એટલે એમને કીધું કે તો તમે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યુ લીધું છે એ રાઈટ છે. એમાંથી પબ્લિકનો હોબાળો થયો એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો ઓની દોગમી મને મળશે. આ લોકો મારા ઘરે આવ્યા છે, અત્યારે મારા ઘરે મહેમાન ગતિ છે, બરોબર. અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બદનામ થઈ જાય માર્કેટમાં. એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં. અમે હરુપાના પબ્લિક વધારે હતી, રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા. આ રૂમમાં અહીંયા બેહાડ્યા. મેં કોઈ સુખ શાંતિ અહીંયા બેહો, તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પર્સનલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી કહો ને તમને હું જવાબ આપો. તમે પબ્લિક વચ્ચે પૂછ્યું ને પબ્લિકે ઉબાળો કર્યો, એમાં કોઈ દોષ નથી મારો, બરોબર. અને એ ભાઈ એમનાથી પછી રાતે અમે મોડા સુધી હતા, મળ્યા અમને. પછી અમારી બાજુથી જે એમના સમાજના હગાવાલા આવ્યા અહીંયા, બરોબર. એમને એવું કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો, બરોબર. એ વતી હું દિલથી માફી માંગુ છું, કેમ કે તમે મારા ઘરે આવ્યા હતા. એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં. પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં. હરેક સમાજ મારા અહીંયા આવો છો, વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય ને કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો 1-2 પુરાવા મને આપજો. આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું. આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં. અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે. મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો થયો એ મેં માફી માંગેલી છે કે મારા ઘરે છે એટલે મારે માફી માંગવી પડે, બરોબર. પછી એમને બહાર જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એના મને ખબર નહીં. હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીને અમારો પરિવાર જેવું હતું એના લઈને આપણે માફી માંગી કે આપણો પરિવાર છે, એમને ખોટું ન લાગવું જોઈએ કે અરવિંદ ભુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું. જય માતાજી, જય મેરડીમાં. તમે જો તે પ્રકારે ભુવા અને ઠાકોર સમાજના આગેવાનોનું નિવેદન જે બંને સાથે સાંભળતાની સાથે જે ભુવા છે, ભુવા ઠાકોર સમાજના લોકોની માફી માંગી તો ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના આગેવાનો હતા, આગેવાનોએ પણ નમતી આપી. પરંતુ અહીંયા સવાલ એટલો છે કે એક બાજુ જે દેશ છે, જે ગુજરાત છે, એ ચાંદ ઉપર જવાની વાત કરે છે, વિકાસની વાતો કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના લોકો ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધામાં ડૂબાયેલા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.